નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. વર્ષ 1972થી અવિરત ચાલી આવતી પરંપરા મુજબ કોર્પોરેશનના ખાસ બેન્ડ વિભાગ દ્વારા પણ સ્વતંત્રતા પર્વ નિમિત્તે ધૂનો અને માર્ચ પાસ્ટ માટેની પ્રેક્ટિસ શરૂ કરી દેવામાં આવી છે. વડોદરા કોર્પોરેશનના ઇતિહાસ સાથે જોડાયેલા બેન્ડ વિભાગની શરૂઆત વર્ષ 1972માં કરવામાં આવી હતી. છેલ્લા 54 વર્ષથી પાલિકાના દરેક રાષ્ટ્રીય પર્વ અને ધ્વજારોહણના કાર્યક્રમોમાં આ બેન્ડ વિભાગ અવિરતપણે પોતાની સેવાઓ આપી રહ્યો છે. 15મી ઓગસ્ટ પૂર્વે આજે બેન્ડ વિભાગના જવાનોએ ખાસ પ્રેક્ટિસ હાથ ધરી હતી. એક સમયે આ બેન્ડ વિભાગમાં 22 જેટલા કર્મચારીઓ કામ કરતા હતા, પરંતુ હાલ આ સંખ્યા ઘટીને 8 થી 10 જેટલી રહી ગઈ છે. તેમ છતાં આ કર્મચારીઓ પોતાના જુસ્સા સાથે પરંપરાને જીવંત રાખી રહ્યા છે. ખાસ વાત એ છે કે પાલિકા દ્વારા આ બેન્ડ સેવા સામાન્ય નાગરિકોને લગ્ન પ્રસંગો માટે પણ ખૂબ જ નજીવા દરે પૂરી પાડવામાં આવે છે. દાયકાઓ જૂનો આ સાંસ્કૃતિક અને ઐતિહાસિક પરંપરા આજે પણ વડોદરા પાલિકાના રાષ્ટ્રીય પર્વોની ઉજવણીમાં એક અનોખો ઉત્સાહ અને ગૌરવ ઉમેરે છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.